નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે અત્યાર સુધી 50% સિલેબસ એટલે કે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા છે. તમે લોકો શરૂઆતથી જ સંચાલન એટલે શું, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, સંચાલનના કાર્યોની યાદી, એમાં લ્યુથર ગ્યુલિક, હેનરી ફેયોલ, કુંતજન ઓર્ડનલ, ફેડરિક ટેલર, પીટર ડ્રકર, આ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાની રીતે સંચાલનના જુદા જુદા કાર્યોની યાદી આપી છે. આ કાર્યોની યાદી જોવા જઈએ તો સૌથી અગ્રિમ સ્થાન ઉપર લ્યુથર ગ્યુલિક આવે છે. અને આ લ્યુથર ગ્યુલિકના મતે સંચાલકીય કાર્યોનું વર્ગીકરણ એટલે પોસ્ટ ડ કોર્બ. વિદ્યાર્થી મિત્રો, હું એકવાર રિમાઇન્ડ કરાવું તમને. પોસ્ટ ડ કોર્બમાં POSDCOR અને B. હેનરી ફેયોલે પોડકોક કહ્યું છે PODCO અને C. તો પહેલું સોપાન સંચાલનનું એટલે P ફોર પ્લાનિંગ એટલે આયોજન, O ફોર ઓર્ગેનાઇઝિંગ એટલે પ્રબંધ, D ફોર ડાયરેક્ટિંગ એટલે દોરવણી, CO ફોર કોઓર્ડિનેટિંગ એટલે કે સંકલન, અને C ફોર કંટ્રોલિંગ એટલે કે અંકુશ. વિદ્યાર્થી મિત્રો, હેનરી ફેયોલની આ યાદીમાં પોડકોક પૈકીનો જે C છે એ છેલ્લા ક્રમે છે. એનો સીધો અર્થ એ થાય છે કે કંટ્રોલિંગ એટલે કે અંકુશ એ સંચાલનનું છેલ્લું સોપાન છે. હવે તમારી પાસે બે ઓબ્જેક્ટિવ ટાઈપના એવા ક્વેશ્ચન છે કે જે તમને કાયમી યાદ રહેવા જોઈએ, જેમ કે સંચાલનનું પહેલું પગથિયું અથવા તો પ્રથમ કાર્ય અથવા પ્રથમ સોપાન એટલે આયોજન, અને સંચાલનનું અંતિમ સોપાન છેલ્લું પગથિયું એટલે અંકુશ. આ બે વસ્તુ બરાબર યાદ રાખજો. પ્રકરણ 7 કંટ્રોલિંગ, અંકુશ, સંચાલનનું છેલ્લું સોપાન શરૂ કરું તે પહેલાં આ પ્રકરણ વિશે એક ટૂંકી માહિતી તમને આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ક્યારેય નથી પૂછાતો. હા, 3 માર્ક્સના શોર્ટ નોટ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એ કમ્પલસરી છે. અને પ્રકરણ પણ ખૂબ નાનું છે, એટલે સરળતાથી આપણે 3 માર્ક્સના પ્રશ્નો એના સાચા મુદ્દાની સાચી સમજૂતી સાથે તૈયાર કરી શકીશું. આ પ્રકરણમાં આપણે જે કંઈ પણ શીખવાના છીએ એ છે અંકુશ એટલે શું, એની લાક્ષણિકતાઓ અને અંકુશનું મહત્વ. આ બંને 3 માર્ક્સના પ્રશ્નો છે, લક્ષણો અને મહત્વ. અને ત્યારબાદ આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધો, રિલેશનશિપ બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. આ એક એવો પ્રશ્ન છે કે જે કમ્પલસરી ડી વિભાગમાં વિધાનાત્મક સ્વરૂપે પૂછાતો રહેતો હોય છે, જુદા જુદા નામથી. જેમ કે આયોજન અને અંકુશ જોડિયા બાળકો છે, આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આમ આ ત્રણેય પ્રકારના જે હું વિધાન બોલ્યો એ એક જ વસ્તુ સૂચવે છે, અને તે છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. ત્યારબાદ આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન, અંકુશ પ્રક્રિયાના તબક્કા. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તબક્કાની વાત આવે, પ્રક્રિયાની વાત આવે, સ્ટેપ્સની વાત આવે, ત્યારે એ હંમેશા આપણે ક્રમમાં કરીએ છીએ. અગાઉ કહ્યું એમ, all point
ઓફ ધ આન્સર શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. એ ક્રમમાં જ કરવા પડશે. ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન એટલે કે ભેગી કરવી, પરફોર્મન્સ અપ્રેઝલ એટલે કે કામગીરીનું માપન, મૂલ્યાંકન, કમ્પેરિઝન એટલે કે સરખામણી, જે ખરેખર કામ થયું છે તે અને તમે જે ધોરણો નક્કી કર્યા છે તે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કરેક્ટિવ એક્શન્સ, સુધારાલક્ષી પગલાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે આટલું કન્ટેન્ટ ભણવાના છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, નક્કી કરેલા ધ્યેયની સિદ્ધિ અર્થે જ એ શરૂ થયો હોય છે. આ ધ્યેય લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના કોઈ પણ હોઈ શકે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું પહેલાં તો આયોજન થાય. હવે તમે જુઓ, બધા જ કાર્યોને આપણે વણી લઈએ છીએ. આયોજનને અમલમાં મૂકવા માટે બીજું સોપાન, બીજું પગથિયું એટલે વ્યવસ્થાતંત્ર, પ્રબંધ, એની રચના કરવામાં આવે. તમે ગમે એટલી ચોકસાઈપૂર્વક યોજનાઓ ઘડી હોય, પણ આદર્શ વ્યવસ્થાતંત્ર કર્યું હોય, પણ વિવિધ યોજનાના અમલ દરમિયાન ઘણા બધા અવરોધો, બેરિયર્સ અને મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આવા અસર કરતા જે પરિબળો છે, એ પરિબળોને દૂર કરી આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. આપણે એવું પણ કહી શકીએ, અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, નોર્મલી જે વ્યક્તિ અંકુશનું કન્ટેન્ટ નથી ભણ્યા, એવી કોઈ પણ બાહ્ય જગતની વ્યક્તિઓને તમે અંકુશ વિશે પૂછો એટલે એના મનમાં એક નેગેટિવિટી આવે. અંકુશ એટલે એવું સમજે કે યાર અંકુશ તો નકારાત્મક ખ્યાલ છે. એકચ્યુઅલી એવું નથી. અંકુશ શું છે એનો ટૂંકો પરિચય મેળવીએ, પછી આપણે એક્ઝામ્પલથી આગળ વધીશું. સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પહેલું કાર્ય છે, જ્યારે અંકુશ એ છેવટનું કાર્ય છે. ત્યાં લીટી દોરી રાખો. બીજા પેરેગ્રાફની બીજી લીટી બોક્સની નીચે ચોપડીમાં. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે, છેલ્લું પગથિયું છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય, ત્યાર પછી વ્યવસ્થાતંત્ર એ પ્રમાણે સત્તા અને જવાબદારી સોંપે, ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ. આમ કાર્ય શરૂ થાય ત્યાંથી જ અંકુશ પણ શરૂ થઈ જાય. સંચાલનના જુદા જુદા કાર્યો, એની પ્રગતિ, આયોજનના નક્કી થયેલા ધોરણો સાથે એની સરખામણી, એમાં આવતા વિચલનોની જાણકારી, આ બધું જ કાર્ય અંકુશ કરે છે. તમે લોકો વિચલન એટલે શું એ પણ જાણો છો. અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચેનો તફાવત એટલે વિચલન. આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય એ અંકુશનું છે. તો અંકુશનું કામ નકારાત્મક નથી, હકારાત્મક છે. તમે નક્કી કરેલી યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. આપણે એની વ્યાખ્યાઓ જોઈએ તો અંકુશ એટલે એકમમાં કયા કાર્ય થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન અને જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી કરી આયોજન પ્રમાણે આપણે કામ કરી શકીએ, કામ લઈ શકીએ. આયોજન ધ્યેય નક્કી કરે છે તો અંકુશ એ ધ્યેયને અસરકારક બનાવે છે, સિદ્ધિનું કાર્ય કરે છે. હેનરી ફેયોલે પણ કહ્યું છે, ધંધાકીય એકમમાં બધું જ નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત થયેલા સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તે ચેક કરવું એટલે અંકુશ. તેનો હેતુ વીકનેસ એટલે કે નબળાઈઓ
અને ભૂલો શોધવાનો છે, જેથી કરી એને આપણે સુધારી શકીએ અને ફરી થતી એને અટકાવી શકીએ. એ કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અંકુશની વ્યાખ્યા એક જ કરવાની છે અને તે છે પીટર એફ ડ્રકરની. નામ નહીં યાદ રાખશો ચાલશે, પણ વ્યાખ્યા આ જ કરવાની છે. અંકુશ એટલે, ત્યાં અંડરલાઈન કરજો, પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. ફરી બોલું છું, અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન એટલે આયોજનમાં નક્કી કરેલી કામગીરી નીતિ નિયમો પ્રમાણે કામ થાય છે, એ પ્રયત્ન છે. પરિણામ એટલે ચોક્કસ કામગીરીને અંતે જે આઉટકમ મળે છે, એ પરિણામ છે. સાધનો આપણે 6M લઈ લઈએ, મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ, માર્કેટ. અને ઉદ્દેશ આપણે લક્ષ્યાંકો ગણીએ છીએ, હેતુઓ ગણીએ છીએ. તો એ સાધનો અને ઉદ્દેશો, પ્રયત્ન અને પરિણામ, આ બંને વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. ટૂંકમાં કહીએ તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. પૂર્વ નિર્ધારિત એટલે શું? આયોજનમાં નક્કી કર્યું છે તે પ્રમાણે એ પૂર્વ નિર્ધારિત છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણે આમાંથી વ્યાખ્યા તૈયાર કરી. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. નોર્મલી જે લોકો અંકુશ નથી ભણ્યા એ એવું વિચારે છે કે ભાઈ અંકુશ એટલે નકારાત્મક ખ્યાલ છે, કંઈક પ્રતિબંધ મૂકવો, સ્વતંત્રતા ઉપર તરાપ રાખવી, તરાપ મારવી. એકચ્યુઅલી એવું નથી. વાણિજ્યની પરિભાષામાં અંકુશ એ ખૂબ જ હકારાત્મક ખ્યાલ છે, એ નિષેધાત્મક નથી. તમે નક્કી કરેલી યોજનાઓ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં તે જોવું એટલે અંકુશ છે. કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, અને બોર્ડની એક્ઝામ આપતા પહેલાં પ્રી બોર્ડની એક્ઝામ આપે છે, અને એમાં કોઈ કચાશ રહી જાય, એના પરિણામમાં કોઈ ઉણપ હોય તો એ ઉણપ દૂર કરે છે અને બોર્ડમાં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરે છે અને પરિણામ લાવે છે. બસ એ કામ અંકુશનું છે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું, અને જો ન થતું હોય, જો વિચલનો આવતા હોય તો તે શોધીને દૂર કરવા એટલે અંકુશ. એને આપણે અંકુશ કહીશું. અને પીટર ડ્રકરની વ્યાખ્યા તો હું ફરી રિપીટ કરું છું. પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. આ ખાસ યાદ રાખજો. હવે સ્વાધ્યાય પ્રમાણે ભલે એ 5 માર્ક્સનો પ્રશ્ન હોય, પણ પરીક્ષામાં તમને આ પ્રશ્ન 3 માર્ક્સની શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછાય છે અને એકદમ સહેલું છે. એ છે અંકુશની લાક્ષણિકતાઓ. આપણે 3 માર્ક્સ માટે ડી વિભાગમાં પૂછાય એવું સમજીને આ પ્રશ્નોત્તર તૈયાર કરવાનો છે. એટલે કુલ 10 મુદ્દાની ચર્ચા કરીએ છીએ, સમજૂતી મેળવીએ છીએ, પણ એમાંથી તમને યોગ્ય લાગે એવા કોઈ પણ 6 મુદ્દા તમે તૈયાર કરો. ક્રમ જરૂરી નથી, પોઈન્ટ્સ યાદ રાખજો. સાથે સાથે બાય 1 ગેટ 1 ફ્રી જેવો એક બેનિફિટ છે એ પણ તમને કહું. અને એ બેનિફિટ એવો છે કે આમાંથી 2-3 મુદ્દા એવા છે કે જે તમને વિધાન સમજાવો 2 માર્ક્સમાં અલગથી પૂછાય છે. એટલે એ રીતે પણ આ ખૂબ જ અગત્યનું થઈ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ અંકુશની લાક્ષણિકતાઓ. એમાં પહેલો મુદ્દો આયોજન સાથે સંબંધ.
આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ છે. હમણાં જ આપણે વાત કરી, ટુ સાઇડ ઓફ સેમ કોઈન. આયોજન યોજના ઘડે અને અંકુશ એ યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. આયોજન અને અંકુશને કોઈક નિષ્ણાતે તો જોડિયા બાળકો ગણાવ્યા છે, કારણ કે આયોજન વિના અંકુશ અશક્ય બને છે. શક્ય જ નથી કે આયોજન ના હોય અને અંકુશ થાય, અને અંકુશ ના હોય અને આયોજન સફળ થાય, એવું શક્ય જ નથી. એટલે અંકુશને આયોજન સાથે સીધો સંબંધ છે. ત્યારબાદ દરેક સપાટીએ થતું કાર્ય, વર્ક ઓન ઈચ એન્ડ એવરી લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, દરેક સપાટીએ, તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર થતું જ હોય છે. પછી એ મધ્ય સપાટી હોય, એ નિમ્ન સપાટી હોય કે ઉચ્ચ સપાટી હોય. હા, અંકુશનું પ્રમાણ વધઘટ થશે. ઇટ્સ ડિપેન્ડ અપોન લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. ત્રીજો મુદ્દો, સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે એવું ન માની શકાય. એ માનવું ભૂલ ભરેલું છે. ખરેખર તો કર્મચારીની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી પણ મહત્વની પ્રવૃત્તિઓ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, કારણ કે ઉત્પાદનનું કાર્ય પણ સતત થતું હોય છે. એટલે આ બધી જ પ્રવૃત્તિઓમાં અંકુશનો મોટો ફાળો છે. ચોથું, સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ધ્યેય નક્કી થાય, આપણે જોઈ ગયા. વ્યવસ્થા તંત્ર એનો અમલ કરે, એટલે કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. કર્મચારી વ્યવસ્થા એમને ગોઠવે, દોરવણી આપવાનું કામ એ દોરવણીમાં થાય અને પછી અંકુશ આવે. તમે જુઓ, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લે અંકુશ. ટૂંકમાં સંચાલનના બધા જ કાર્યો એ અંકુશની આગળ થાય છે, અગાઉ. અને એટલે જ અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે. અને એટલે જ કહ્યું છે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. પાંચમું, ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં, કે ભૂતકાળના બનાવોનું અવમૂલ્યન એ ન કરી શકે. અહીંયા અંકુશની આ પ્રક્રિયામાં ભવિષ્યની પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, એ એની પૂર્વ શરત છે. અંકુશનો ઉદ્દેશ્ય જ એ છે કે ભૂતકાળની થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાની છે. અને એટલે જ અંકુશ એ ભાવિ સુધારણા માટેનું કાર્ય છે, ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. છઠ્ઠું છે, ત્યાં 2 માર્ક્સ લખી રાખજો, રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવા. મેં હમણાં જ તમને કહ્યું કે જે લોકો આ કન્ટેન્ટ નથી ભણ્યા એવું વિચારે છે કે ભાઈ અંકુશ એટલે નેગેટિવિટી, નેગેટિવ કોન્સેપ્ટ, કોઈની એ સ્વતંત્રતા પર તરાપ, પ્રતિબંધ મૂકવો, એ અંકુશ છે. ખરેખર આ માન્યતા ખોટી છે. કર્મચારીઓ તેમના કાર્ય આયોજન મુજબ કરે તે જોવું, તે મુજબ જ એમને માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. અને એટલે જ ત્યાં અંડરલાઈન કરો, અંકુશ એ નિષેધાત્મક નથી,
પરંતુ વિધેયાત્મક છે. વિદ્યાર્થી મિત્રો, વિધેયાત્મક એટલે રચનાત્મક, એટલે હકારાત્મક, ત્રણેય સમાનાર્થી. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરીથી એ ભૂલો ન થાય તેવા પગલાં લે છે. એ કામ અંકુશનું છે. આમ અંકુશ એ નિષેધાત્મક નહીં પણ રચનાત્મક પ્રવૃત્તિ છે, એવું કહીએ તો પણ ખોટું નથી. સાતમું લક્ષણ આંતરિક પ્રક્રિયા. ત્યાં અંડરલાઈન કરજો, અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. કેમ આંતરિક? તો કે એકમની અંદર થતી પ્રવૃત્તિ અને પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાકીય બાબત, હિસાબ, કર્મચારીઓની કાર્યપદ્ધતિ, આ બધું જ અંકુશની પદ્ધતિ સાથે વણી લેવામાં આવે છે અને આ બધા જ કાર્યો પર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પરિબળો, બાહ્ય કાર્યો, પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિઓમાં ફેરફાર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સરકારની પોલિસી બદલાય તો ધંધાકીય એકમે પોલિસી સાથે એડજસ્ટ થવું પડે. વી હેવ ટુ એડજસ્ટ વિથ ધી એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક પોલિસી ઓફ ગવર્મેન્ટ. આપણે એડજસ્ટ થવું જ પડે, બાહ્ય પરિબળ છે. તેજી અને મંદી, બૂમ એન્ડ ડિપ્રેશન સિચ્યુએશન ઓફ ઇકોનોમી, એ પણ આપણે માન્ય રાખવું પડે. લોકોના મનોવલણોમાં ફેરફાર, એને પણ તમે કેવી રીતે બદલી શકો? એ પણ ન બદલી શકાય. તો આ બધી જ પરિસ્થિતિનું નિર્માણ એ બાહ્ય પરિબળોને કારણે થાય છે. તો અંકુશ આની સાથે કોઈ નિસ્બત નથી, પણ આંતરિક પ્રવૃત્તિઓ, આંતરિક પ્રક્રિયાઓ સાથે અંકુશને સીધો સંબંધ છે, માટે તે આંતરિક પ્રક્રિયા છે. ત્યાર પછી આઠમું લક્ષણ ગતિશીલ પ્રક્રિયા. આ પણ 2 માર્ક્સમાં. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ આધારિત આ એક સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. પરિબળો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે પ્રમાણે જ અહીંયા આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય તે પ્રમાણે જ અંકુશની પ્રક્રિયામાં પણ પરિવર્તન લાવવું પડે, ઝડપી પરિવર્તનની જરૂર પડે છે. ગતિશીલ એટલા માટે જ કહ્યું છે કે વી કેન મેક એની ટાઈપ્સ ઓફ ચેન્જીસ ઇન અવર કંટ્રોલિંગ પ્રોસેસ, માટે તે ગતિશીલ છે, એ જડ નથી. ત્યાર પછીનું લક્ષણ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે થતી પ્રવૃત્તિ છે. યાદ રાખજો, અંકુશના કેન્દ્રમાં વ્યક્તિ છે. અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખાય છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો એના કર્મચારીઓ દ્વારા જ થાય છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ તો થતી ભૂલો છે. આમ વ્યક્તિ જ એના કેન્દ્રમાં હોવાથી એ પ્રવૃત્તિ કેવી બને છે? વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ બને છે. તો આ રીતે પણ આપણે કહી શકીએ અંકુશ એ વ્યક્તિલક્ષી છે. છેલ્લું લક્ષણ અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. એકમમાં વ્યવસ્થાતંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વૈધિક સ્વરૂપે એટલે વ્યવસ્થાતંત્રના માળખાગત નીતિ નિયમો અનુસાર વૈધિક સ્વરૂપે ગણવામાં આવે છે. અહીંયા સમય જતાં કેટલીક વખતે એકમની અંદર આપણે અવૈધિકતાનું પણ પાલન કરવું પડે, અવૈધિકતાને પણ ધ્યાનમાં લેવી પડે. તો અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખતે અસરકારક સાબિત થાય. હું એકવાર રિવાઇઝ કરું. વૈધિક એટલે શું? વ્યવસ્થાતંત્રના માળખાગત નીતિ નિયમોને આધીન. અને અવૈધિક એટલે શું? માનવીય સંબંધો અને મિત્રતા પર આધારિત વ્યવસ્થાતંત્ર કે માહિતી સંચાર કે અન્ય પરિસ્થિતિ. તો અંકુશ બંને પ્રકારના હોઈ શકે. મિત્રતાને આધારે પણ તમે કોઈના કાર્ય પર દેખરેખ રાખી અને એને સૂચન સલાહ આપી શકો,
અને વ્યવસ્થાતંત્રીય નિયમ અને નીતિ નિયમો પણ એના માટે ઘડાયેલા હોય તો એ વૈધિક અંકુશ થયું, અને માનવીય સંબંધો હોય તો એ અવૈધિક અંકુશ થયું. આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં નથી પૂછાતો, પણ શાળા કક્ષાએ અને 3 માર્ક્સની શોર્ટ નોટ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. હું એકવાર રિપીટ કરું. અંકુશ એટલે શું? પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. અને અંકુશની લાક્ષણિકતાઓ, ગમે તે 8 લક્ષણો આપણે તૈયાર કરવાના. પહેલું, આયોજન સાથે સંબંધ. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય. ત્રીજું, સતત પ્રક્રિયા. ચોથું, સંચાલનનું છેવટનું કાર્ય. પાંચમું, ભવિષ્ય સાથે સંબંધ. છઠ્ઠું, રચનાત્મક પ્રવૃત્તિ. સાતમું, આંતરિક પ્રક્રિયા. આઠમું, ગતિશીલ પ્રક્રિયા. નવમું, વ્યક્તિલક્ષી પ્રક્રિયા. અને છેલ્લું, અંકુશ વૈધિક કે અવૈધિક પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સૌથી પહેલાં તો અંકુશ એટલે શું અને અંકુશની લાક્ષણિકતાઓ એ હોમવર્કમાં લખવાનું છે. 3 માર્ક્સની શોર્ટ નોટ પ્રકારનો પ્રશ્ન છે. હવે પછી આપણે ફરી એક 3 માર્ક્સનો પ્રશ્ન જોઈશું, અને તે છે અંકુશનું મહત્ત્વ. એના પણ ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે તૈયાર કરવાના છે. થેન્ક યુ.